હેલો મિત્રો, રાધે કૃષ્ણ. સવારના 7:30 વાગ્યા છે. સવારનું કચરું પોતું ને વાસી કામ બધું હાલે છે અને ભજન હાલે છે ટીવીમાં. સતુડ વસ્તુ સુપાઈ નો અટેક કરે છે મારી ઉપર. જોવો તમે આગળ કરશે. હતા ને અટેક કરે છે તો એ છે તો હાલો, આજ મારે વાડીએ જવાનું છે તો ચા બનાવી નાખી. આપણો રગડા જેવો ચા બને છે ભાઈ, જેને પીવો એ આવી જાવ. આજ દૂધીનું શાક બનાવવાનું છે. જો મમ્મીએ દૂધી સુધાર નાખીશ. દૂધીમાં દાળ નાખવાની છે. દૂધીમાં દાળ નાખવાની છે. દાળ નાખીને બનાવશે પછી દૂધી દાળનો. પપ્પા આવ્યા હતા ચા લેવા, ચા દઈ દીધો છે ને લઈને વહી ગયા. હવે હું પાછી ઘરે જાઉં છું. જો મારા વાડીનો રસ્તો છે આવો કંઈક. એક બીજી વાડી છે આપણે, એનો રસ્તો સામે છે, જો વાહન નીકળે છે. પૌડા બતાવું, જોવો તમે કોઈ ખાધા હે? હા, પૌડા ખાધા હોય તો કોમેન્ટ કરજો ભાઈ. હાલો, તો હવે માલને થોડીક નિરણ નાખી દઈ. જો બધા બેઠા છે, ગાય ને ગદુડું જો ખાતા શીખી ગયું છે. બોલું એ બોલું ખાતા આવડી ગયું છે. બોલા ને ઓગળે વાળવા મીડો છે, ખાવા મીડો છે ને એટલે બધાને નિરણ નાખી દીધી છે આપણે. તો એક ભૂખા નથી લાગતા, ખાતા નથી. જવો તો બોલો એ શંભુ ખામડો. જો બોલું હતે ખાય છે. હમણાં થોડું થોડું ખાવાનું શરૂ કરી દીધું છે. પાણી બહુ પીવે છે હમણાં તો ગરમીનું. બોલો પાણી પીલા. તો પાણી પીતા આવડી ગયું. હાલો, તો હવે સીવવાનું કામકાજ ઉપાડવાનું છે. બ્લાઉઝ આવ્યા છે ગામમાંથી. 2 બ્લાઉઝ તો સીવી નાખ્યા કાલ. જો તમે આ ટાઈપના છે, પીસના બ્લાઉઝ છે સીવવાના. કટોરી વાળા બ્લાઉઝ છે, પીસના સીવા છે. આ 2 સીવાને હજી આ 1 સીવવાનું છે. પછી અસ્તર વાળા છે થોડાક, તો સીવા મળું. હાલો, તો સાંજ પડી ગઈ છે અને મારે ક્વોલિટી બનાવી છે, તો દૂધ ગરમ કરવા મૂકી દીધું છે. એને આપણે એક બાજુ ખાંડ લીધી છે અને કાજુ બદામ લીધા છે.